આજ તો આપણો જાપાનમાં બીજો દિવસ છે ને આજે તો આપણે જાપાનના પ્રધાનમંત્રીને મળવાનો મોકો પણ મળી ગયો હતો. આવો આવો કાનાભાઈ આવો. તો કેમ છે દોસ્તારો, તમને બધાને ખબર જ છે કે અત્યારે આપણે જાપાનમાં રખડવી છે. અને પછી તો ફટાફટ તૈયાર થઈને આપણે નીકળી ગયા રખડવા. અને અત્યારે આપણે એક મોલ માટો મારવા આવ્યા છે, ત્યાં તો આ ભાઈબંધ આપણને સામો મળી ગયો. એમાં દેજો. અને અહીંયા તો એક એવું મશીન હતું જેમાં પૈસા નાખો અને સોડાની બાટલી બહાર નીકળે. આવું આપણા ભારતમાં મૂક્યું હોય તો આખું મશીન લઈને વયા જાય. કારણ નરેન્દ્ર મોદી. અને કાલે આપણે નીકળે ત્યારે મીંદડાને પૂરી દીધું હતું ને આજ તો અરણિયાને પૂરી દીધું. જો આમ બહાર નીકળે છે એલા કાઢો એ મરી જાહ્યા. લાવી મસ્તી કરવાની. અને પછી તો આપણે મેટ્રોમાં બેહીને ક્યાંક જતા હતા ને કૂતરું તો બિચારું હલવાઈ ગયું. એ બસાય ઓલાને નકર હમણાં સેપાઈ જાય બિચારું. એ રહી ગયો. હાલો ખંખીરી નાલવા મળે. હાલો હામું જોમાં ભેગું થાને ભાઈ. અને અત્યારે લાગી ગઈ હતી આપણને જોરદાર ભૂખ એટલે આપણે આવી ગયા રેલગાડી વાળી રેસ્ટોરન્ટમાં. આવો આવો કાનાભાઈ આવો. અને પછી તો જમી કરવીને આપણે આવી ગયા હતા જામનગરની એલા નાના આપણે જાપાન સેવી. કાં જાપાનની એક એવી જગ્યાએ કે એનું નામ તો મને નથી આવડતું, રેવા જો નથી કેવું હવે. અને પછી તો આપણે એક જગ્યાએ એવા ત્યાં તો આપણને જાપાનના પ્રધાનમંત્રી એવા ભાઈબંધની મુલાકાત થઈ ગઈ હતી, એનું નામ નથી આવડતું. એટલે એ અહીંયા તો બકાલું વેચવા વાળો છે. હું હાલો ડુંગળી બટેટા કોબી કોથમરી ડિપ્રેશન.